નમસ્તે, ડેડીઝ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમયથી ડેડીઝ કિચનમાં નવી રેસીપી કોઈ આવી નથી. એ બદલ હું તમારા સૌની માફી માંગુ છું. હું છું અનિલ અને હવે આપણે બનાવીશું નવા વર્ષની નવી રેસીપી, જે છે એવોકાડો ટોસ્ટ. એવોકાડો ટોસ્ટ કે એવોકાડો સેન્ડવિચ બંને એક જ રેસીપી છે, પણ નામ અલગ છે. તમે મૂંઝાતા નહીં. સામગ્રીમાં સૌપ્રથમ આપણે લઈશું એવોકાડો, મરચાં, ટામેટા, ડુંગળી, ધાણા, કેપ્સિકમ અને બ્રેડ. એવોકાડોની ભારતમાં ખેતી થતી નથી અને વિદેશથી મંગાવવું પડે છે. તમે પણ ઓનલાઈન મંગાવી શકો. આ ફળ દેખાવમાં જેટલું કદરૂપું લાગે છે એટલું ગુણકારી છે. આ ફળ પેઢાના રોગોને અટકાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને આ ફળમાં રહેલું ઓમેગા 3 ઘૂંટણના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે આ ફળને સમારી લઈશું. હવે આપણે બધો માવો કાઢી લઈશું. આને જરા પણ વેસ્ટ કરવાનું નથી. આ ફળ બહુ મોંઘું આવે છે. આવી રીતે બધો માવો કાઢી લેવો. માવો કાઢી નાખ્યા પછી આપણે બીજી સામગ્રીને પણ સમારી લઈશું. હવે આપણે કાંટાવાળી ચમચીથી માવાને પેસ્ટ કરીશું. આવી રીતે પેસ્ટ તૈયાર કરી દીધી. જો વધારે કઠણ હોય તો તમે બીજા સાધનથી પણ પેસ્ટ તૈયાર કરી શકો છો. તૈયાર થઈ ગયેલી પેસ્ટમાં આપણે સમારેલી સામગ્રી ઉમેરીશું. હવે તેને મિક્સ કરી દઈએ. બરાબર મિક્સ થઈ. હવે તેમાં થોડા દાણા નાખીશું અને મિક્સ કરી દઈએ. હવે આપણે બ્રેડને શેકી લઈશું. ઘી કે બટરમાં પહેલા શેકવાની જરૂર નથી. પહેલા એમને એમ શેકી નાખ. અડધી બ્રેડ શેકાઈ ગયા પછી તેમાં માવો ભરીશું અને બટરથી પણ શેકીશું. માવો ભરતા પહેલા આપણે બ્રેડ ઉપર બટર લગાવીશું.
માવો લગાડ્યા પછી આપણે થોડું ચીઝ નાખીશું. હવે બ્રેડથી બંધ કરી તેને બટરમાં શેકીશું. હવે આપણું એવાકાડો ટોસ્ટ તૈયાર છે, તો તેને પ્લેટમાં સર્વ કરી. હવે આપણે કટ કરી દઈએ. તો મિત્રો, આપણી રેસીપી તૈયાર છે. સ્વાદ માણવો હોય તો આવી જાઓ ડેડીઝ કિચનમાં. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.